એ સફળ જ થવાનું છે. અને જે એ ન સફળ કરાવવા માગતા હોય એનો મતલબ એ છે કે એ ન્યાય માટે સમાજને ન્યાય અપાવવા નથી માગતા. એમના પેટમાં તેલ રેડાય છે, પણ લોકોને ઓળખી ગયા છે. ગમે એટલો વિરોધ કરે કે ડ્રિંક કરીને આવે તોય પણ. તો છેલ્લે જે ગાંધીનગર જે સર્કિટ હાઉસમાં જે મિટિંગ કરી હતી તો એની અંદર કોઈ 2-4 દારૂ પીને પહોંચાડી દીધા અને જે વિરોધ કરાયો, પણ એનાથી કોઈ સમાજને ફેર નથી પડતો. કારણ કે આ કોઈ પાર્ટીની કે લડત નથી, આ એક સામાજિક લડત છે, આ એક ન્યાય માટે લડત છે. આ ગુજરાતની અંદર ન્યાય મેળવવા માટે મૃતક લાશ લઈ અને કચેરીની અંદર 4-4 દિવસ બેસવું પડે. તેમ છતાં આ બેરી મૂંગી સરકારના અધિકારીઓ જાગતા ન હોય તો લોકોમાં સ્વાભાવિક છે ધીરજ ખૂટે. અને જે તે વખતે આ ઘટના બની એમાં ક્યાંક ને ક્યાંક તંત્રનો 100% વાંક છે. આ ઘટના આખી ઊભી કરવામાં આવી. જ્યારે આ 9 તારીખના સંમેલનની અંદર તો અમે સ્વયંભૂ આખા ડોમની અંદર સીસીટીવી કેમેરા, 1000 સ્વયંસેવકો, બંને ગેટની ઉપર સીસીટીવી કેમેરા, ટોટલ પ્રકારની વ્યવસ્થા, ડ્રોન કેમેરાથી નજર, સંપૂર્ણ વ્યવસ્થા રાખશું. સરકારને ક્યાંક ને ક્યાંક એવો ડર છે કે ગુજરાતની અંદર 38% કોળીને ઠાકોર સમાજ એક મંચ થશે તો કદાચ મારું એવું માનવું છે કે સરકારને પણ તકલીફ છે, ક્યાંક ને ક્યાંક એને તેલ રેડાય છે. કુંવરજીભાઈના સમર્થકોના કેટલા ફોન થાય? અસંખ્ય ફોન આવ્યા. કદાચ આ તો અમને 1 મહિના પૂરતા જેલમાં નાખી દીધા. હજી ગમે ત્યાં નાખી દો, ગમે એવી જેલમાં, પણ સમાજ સાથે અન્યાય થાય એવું ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. અમારી મહિલાઓની પણ ફૂલ તૈયારી છે કે બને એટલા પુરુષો કરતાં પણ મહિલા અધિક આવે એવું અમારું સમગ્ર આયોજન છે. અને હું કહું છું કે મહિલા આવશે, કેમ કે મહિલાઓ પર પણ અનેકવાર અત્યાચાર થયા છે. નમસ્કાર મિત્રો, છેલ્લા ઘણા દિવસો થઈ ગયા આપણે એક મુદ્દે વાત કરી રહ્યા છીએ. મુદ્દો છે ઘનશ્યામ રાજપરા હત્યા કેસ અને ત્યારબાદ થયેલો પથ્થરમારો. મારી આજુબાજુ જે લોકોને તમે જોઈ રહ્યા છો એ લોકો છે કે જે આ તમામ જે ઘનશ્યામ રાજપરા હત્યા કેસ હોય કે પછી પથ્થરમારાની ઘટનામાં લોકોને જેલમાં નાખવામાં આવ્યા હોય તેની માટે કામ કરતા હતા, તેમની માટે દોડતા હતા. વાત એ છે કે હવે મુદ્દો ગાંધીનગર પહોંચ્યો. ગાંધીનગરથી એમણે પત્રકાર પરિષદ કરી હતી અને તારીખ 9 માર્ચે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે તે બાબતે વાત કરી હતી. તેમની સાથે વાત કરવી છે એ જ મુદ્દાને લઈને. આપણી સાથે ચારેય જે આગેવાનો છે તે ઉપસ્થિત છે. રમેશભાઈ, જે અત્યારની સ્થિતિ છે એ જોતા શું વિચારો છો કે અત્યારના જે તમે આખું આંદોલન લઈને ચાલતા હતા એ સફળતાથી પાર પડશે? શ્યોર. વિશ્વાસ એટલા માટે છે કે આ આંદોલન અમારું કે કોઈ વ્યક્તિનું નથી, સમાજ આખાનું આંદોલન છે. કારણ કે સમાજની પીડા લઈ અને સમાજ જ્યારે ન્યાય માટે ભેગો થતો હોય તો સ્વાભાવિક છે કે એ સફળ જ થવાનું છે. અને જે એ ન સફળ કરાવવા માગતા હોય એનો મતલબ એ છે કે એ ન્યાય માટે સમાજને ન્યાય અપાવવા નથી માગતા, તો સફળ થવાની 100% ગેરંટી જ છે. કારણ કે આ કોઈ એક શું કહેવાય વ્યક્તિગત નથી, સમાજ માટે સતત ને સતત જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય માટેની લડત માટેનું સંમેલન છે. તો હું તો એવું કહું છું કે સમાજના જ્યાં જ્યાં પણ લોકો વસતા હોય અને જે કંઈ જગ્યાએ હોય દરેકને મારે અહીંથી નમ્ર અપીલ છે કે આ કોઈ વ્યક્તિગત કે કોઈ સરકાર વિરોધી, કોઈ વ્યક્તિ વિરોધી નથી, માત્ર ને માત્ર સમાજના ન્યાય માટે છે. તો આ સફળ થવાનું 100% છે. પત્રકાર પરિષદ કરી, માહિતી મળી કે એમાં પણ અવરોધ કેટલાય લોકો બન્યા હતા, એ વિશે શું કહેશો? એ બાબતમાં તો મારે કહેવાની કાંઈ જરૂર નથી, લોકો જોશે એટલે ખ્યાલ આવી જશે. કારણ કે વારંવાર જ્યારે કોઈ પણ આવું સારું કાર્ય થતું હોય ત્યારે જે રીતે હવનમાં હાડકા નાખતા હોય એમ ક્યાંક ને ક્યાંક આવા હવનના હાડકા નાખ્યા કરે, પણ એનાથી અમને વધારે તાકાત મળવાની છે અને લોકોને પણ ખબર પડવાની છે કે જે આવા લોકો લફંગા લોકો છે, અસામાજિક તત્વો છે, જે કે સમાજને વિખૂટા કરવા માટે જ્યારે ઠાકોર અને કોળી સમાજ એક જગ્યાએ એક તાતને બંધાવવા માટે તૈયાર હોય, પણ આવા અસામાજિક તત્વો બેને ભેગા થવા દેવામાં એમના પેટમાં તેલ રેડાય છે. પણ લોકોને ઓળખી ગયા છે. ગમે એટલો વિરોધ કરે કે ડ્રિંક કરીને આવે તોય પણ લોકો ઓળખી ગયા છે ને આ સંમેલન અને આવનારા સમયમાં ઠાકોર અને કોળી સમાજ એક મંચ ઉપર આવવાનો છે એ ખાતરી છે. દર્શકો, તમે આ બાજુ જોઈ રહ્યા છો મુકેશભાઈ રાજપરા, એમની માટે પણ આપણે સતત બોલ્યા હતા અને એમની માટે શરૂઆતમાં એટલે તમામ જે લોકો હતા એમની માટે પણ જે ઘનશ્યામ રાજપરા હત્યા કેસ થયો પણ શરૂઆતમાં જે પડ્યા હતા એ રમેશભાઈ હતા અને જયેશભાઈ પણ હતા. જયેશભાઈને પણ મારે પૂછવું છે. જયેશભાઈ, પત્રકાર પરિષદ કરી, ગાંધીનગર પહોંચ્યા હતા, શું જુઓ છો? કારણ કે મને જે સમાચાર મળ્યા એવું કે ભાઈ કેટલાય લોકો તેવા પણ છે કે જે કુંવરજીભાઈના સમર્થકો છે ને માહિતી તેવી મળી કે કેટલાય લોકો અવરોધરૂપ પણ બની રહ્યા છે.
આ જે અત્યારે અહીંયા જે સંમેલન હતું, અત્યારે જે મિટિંગ હતી, એ તો ખાસ જે 9 તારીખ જે 9 માર્ચે જે લોકો ભેગા થવાના જે સંમેલન કરવામાં છે એ બારામાં ખાસ અત્યારે મિટિંગ કરી હતી. પણ જે અત્યારે કુંવરજી બાવળિયા થ્રુ જે વિરોધ કરાવવામાં આવે છે, ઘણા લોકો જે બોટાદના છે, રાજકોટના છે, જસદણના છે, એ લોકોના વિડીયો બનાવી અને વિરોધ પ્રદર્શન કરે છે, જેમાં એ પહોંચી ન શક્યા. એ લડત એમાં એ ટૂંકી પડી, જેના કારણે વિરોધના કારણે જે પોઝિટિવ જે લોકોને સાચેલા સમાજની લાગણી હતી, તો એના સામે લોકો બીજા લોકો પણ ઊભા થયા. હવે ત્યાં ન પહોંચી શક્યા તો છેલ્લે જે ગાંધીનગર જે સર્કિટ હાઉસમાં જે મિટિંગ કરી હતી, તો એની અંદર કોઈ 2-4 દારૂ પીને પહોંચાડી દીધા અને જે વિરોધ કરાવ્યો. પણ એનાથી કોઈ સમાજને ફેર નથી પડતો, કારણ કે આ કોઈ પાર્ટીની કે લડત નથી, આ એક સામાજિક લડત છે, આ એક ન્યાય માટે લડત છે. કારણ કે જો આવી રીતે આવો સંમેલન થશે, લોકો ભેગા થશે ને જો આવી રીતે ખોટા કેસની અંદર જો ફિટ કરવામાં આવશે, તો પછી લોકો લડત માટે જાય તો જાય ક્યાં? તો આ લડત આ સામાજિક લડત છે, અને જે ખોટી રીતે કલમ દાખલ કરી એના માટેની લડત છે, એટલે લોકો તો ભેગા થશે જ. તમે જુઓ, અમે આગેવાનોને મળી રહ્યા છીએ, વાત કરી રહ્યા છીએ, તો અમુક આગેવાનો એવું કહી રહ્યા છે કે ભાઈ પાટીદાર સમાજના કેસ હતા એ દૂર કરવામાં આવ્યા, એટલે પછી અમે ત્યાં માગ કરી છે. તો પછી કોઈ એક સમાજનું જોઈને આ માગ છે કે પછી ખરા અર્થમાં ન્યાય અપાવવાની માગ છે? ના, કોઈ ફક્ત ને ફક્ત એવું જે લોકો મેસેજ આપે છે કે પાટીદારોના કેસ પાછા ખેંચ્યા તો અમારા ખેંચવા જોઈએ. ના, હકીકત એવું છે કે અમારા જે કેસ છે ને એ કેસમાં કાંઈ છે જ નહીં. કારણ કે એક ન્યાય માટે જે તંત્રએ કીધું હતું કે વડઘોરો કાઢશું, તો લોકો એના માટે ભેગા થયા હતા, ના કે કોઈ પથ્થર મારવા, ના કે કોઈ નુકસાની કરવા. નહીં, જો એને આવી રીતે કરવું જોઈએ તો આટલો 1000 પબ્લિકો હોય તો પોલીસ સ્ટેશનનો શું આવે ત્યાં? પણ એવી કોઈ ગણતરી નહોતી. આ એક ઉશ્કેરાટ કરી અને લોકોને ગેરમાર્ગે દોરાવ્યા, અને પોલીસે પણ ઉશ્કેરાટ કરાવી અને ઝઘડો કરાવ્યો, જેના કારણે આ આખો માહોલ બન્યો છે. એટલે એ ખોટા કેસ, જે 307 જેવી કલમ જે આવી લાગે જ નહીં. જ્યારે પણ કોઈ કલમ લગાડવી એની કોઈ મેડિકલ રિપોર્ટ જોઈને કલમ લગાડવામાં આવે, એવો કોઈ મેડિકલ રિપોર્ટ જોયો જ નથી. ફક્ત ને ફક્ત કે ભાઈ મારી નાખશે એવી બીકના આધારે અમારી ઉપર 307 કલમ લગાવી છે, જે ખોટી છે. એને હટાવવા માટે જે યુવાઓ જે કોળી સમાજના જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહેતા હતા, જે લોકો મજૂરીએ જતા, આ લોકો ઉપર ખોટી રીતે જે કલમ લગાડી છે ને, એના કારણે અમને ખેંચવા માટે આ અમારું આ આંદોલન છે. જી, આપણી સાથે મુકેશભાઈ રાજપરા પણ છે. મુકેશભાઈ, સમગ્ર સ્થિતિને કઈ જોઈ રહ્યા છો? તમે તો જેલમાં પણ ગયા આ કેસને લઈને, ને તમે પણ શરૂઆતથી જોડાયેલા છો, જેલમાં પણ ગયા, બહાર પણ આવ્યા, અને બહાર આવીને પણ એ લોકો માટે બોલ્યા, ને પોલીસ સામે પણ કેસો થયા છે. મારે જાણવું છે કે 9 માર્ચની તૈયારી શું છે? કારણ કે જે દિવસે પોલીસે આરોપીને પકડ્યા ત્યારે પથ્થરમારાની ઘટના આવી. આ પહેલાં પણ અમે સવાલો પૂછ્યા છે લોકોને. કાલ સવારે એવું નહીં બને ને કે ભાઈ મહાસંમેલન યોજાય છે, ત્યાં પણ કોઈ અસામાજિક, હું કોઈ નહીં કહેતો, પણ અસામાજિક તત્વો આવી પહોંચે, કદાચ જે લોકો આવવા માગતા હોય એમને પણ એક મેસેજ પહોંચે કે ભાઈ તમે આવી રહ્યા છો તો ત્યાં સુરક્ષાની દ્રષ્ટિએ કેટલું છે? વાત કરવામાં આવે તો જે તે વખતે પથ્થરમારાની ઘટના બની એ પરિસ્થિતિ અલગ હતી, અને આજ જે 9 તારીખે સંમેલન યોજાવાનું છે એ પરિસ્થિતિ અલગ છે. આજ ગુજરાતના ખૂણે ખૂણે કોળીને ઠાકોર સમાજની વસ્તી 38% છે, પણ એની સાથે અન્યાયો એટલા છે. આજ તમે વિચાર કરો કે આ ગુજરાતની અંદર ન્યાય મેળવવા માટે મૃતક લાશ લઈ અને કચેરીની અંદર 4-4 દિવસ બેસવું પડે. તેમ છતાં આ બેરી મૂંગી સરકારના અધિકારીઓ જાગતા ન હોય તો લોકોમાં સ્વાભાવિક છે ધીરજ ખૂટે. અને જે તે વખતે આ ઘટના બની એમાં ક્યાંક ને ક્યાંક તંત્રનો 100% વાંક છે. આ ઘટના આખી ઊભી કરવામાં આવી. મારી વાત સાંભળો કે પબ્લિક હતું એની અંદર કદાચ 5-10 વ્યક્તિ એવા અસામાજિક તત્વો હતા, એને બેસાડી દેવામાં આવ્યા હોત તો કદાચ આ ઘટના બને જ નહીં. પણ આ લોકોએ એમ કરવાના બદલે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વગર ટીયર ગેસ, લાઠીચાર્જ જેવા લોકોને ઉપસાવવા માટે પ્રયત્ન કર્યા, અને આ ઘટના બની. જ્યારે આ 9 તારીખના સંમેલનની અંદર તો અમે સ્વયંભૂ આખા ડોમની અંદર CCTV કેમેરા, 1000 સ્વયંસેવકો, બંને ગેટની ઉપર CCTV કેમેરા, ટોટલ પ્રકારની વ્યવસ્થા, ડ્રોન કેમેરાથી નજર, સંપૂર્ણ વ્યવસ્થા રાખશું. અને લોકો એમ કે વિરોધ પક્ષ એમ કહેવા માંડ્યું છે અત્યારે
કે આ સરકાર વિરોધી છે. અમે આજે 2 મહિના થવા છતાં તમામ કચેરી એટલે કે ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ગુજરાતના મુખ્યમંત્રી બધાને પત્રો લખ્યા. બધા અમારા જે આગેવાનો છે એને પણ પત્ર લખ્યા. તમામ લોકો જાણે છે કે ખરેખર પોલીસ પ્રશાસને આ ખોટો કેસ કરી અને લોકો સાથે અન્યાય કરાય. સાહેબ, તમને એમાં વાત કરું કે 92 લોકોની અંદર તો 50% લોકો તો એવા છે, કોઈને જે તે વખતે કોઈ વાડી છે, કોઈ ઘર છે, કોઈ મકાન છે, એની અંદરથી લઈ આવ્યા. હવે આ લોકોની ઉપર ખોટી રીતે 307 જેવી ગંભીર કલમ લાગી ગઈ. એ લોકોને શું સમજવાનું? ને મુકેશભાઈ, બીજી વાત એ છે કે તમે જુઓ કે મેં 2-4 લોકો સાથે વાત કરી તો એમણે એવું કહ્યું કે આ પ્રકારના સંમેલન તો યોજાતા હતા. આ વખતે જેમ કે વિછ્યા છે, જસદણ છે, એમાં સંમેલન તો થતું હતું, પણ આ વખતે એક આ નામ પણ આપવામાં આવ્યું છે અને આ મુદ્દો અત્યારના બન્યો છે. એટલે આ પહેલાં પણ સંમેલન થતા હતા. સંમેલન થતા જે સાચી વાત છે, પણ આ સરકારને ક્યાંક ને ક્યાંક એવો ડર છે કે ગુજરાતની અંદર 38% કોળી ને ઠાકોર સમાજ એક મંચ થશે તો કદાચ મારું એવું માનવું છે કે સરકારને પણ તકલીફ છે, ક્યાંક ને ક્યાંક એને તેલ રેડાય છે. કુંવરજીભાઈના સમર્થકોના કેટલા ફોન આવ્યા? અસંખ્ય ફોન આવ્યા. પણ મારી વાત સાંભળો, અમે તો ખુલ્લું મંચ મૂક્યું છે. રાજકીય, ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક તમામ લોકોને આમંત્રણ આપ્યું છે. તો એ લોકોએ આ પ્રશ્નનો સોલ્વ કરવા માટે મેદાને આવવું જોઈએ અને એની બદલે એ લોકો વિરોધ કરાવે છે. પણ વિરોધીઓને પણ જે અસામાજિક તત્વો છે, જે સમાજ વિરોધી પરિબળો છે, એને પણ અમે ચેલેન્જ આપી છે કે તમારી તાકાત જેટલી લગાડવી હોય એટલી લગાડી લ્યો. આ સંમેલન કોઈ રાજકીય નથી. આ સંમેલન જે કોળી અને ઠાકોર સમાજ સાથે થયેલા અન્યાય છે એની સામે ન્યાય મેળવવા માટે છે. અને એના માટે જે કાંઈ કરવું પડે, કદાચ આ તો અમને 1 મહિના પૂરતા જેલમાં નાખી દીધા, હજી ગમે ત્યાં નાખી દો, ગમે એવી જેલમાં, પણ સમાજ સાથે અન્યાય થાય એવું ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. પ્રશાસન ડરાવે, રાજકીય લોકો ડરાવે, પણ આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજની જે ટીમ છે ઓલ ગુજરાતની અંદર, દરેક જિલ્લાની અંદર એક પણ લીડર ડરવાનો નથી. પૂરી તાકાતથી અમે આ લોકશાહીની અંદર દરેક પબ્લિકને લડવાનો અધિકાર છે. તો લોકશાહીની અંદર અમારી સાથે અન્યાય થયો છે, પૂરી તાકાતથી અમે લડશું અને ન્યાય મેળવીને જ રહીશું. જી, બહેન પણ ઉપસ્થિત છે. વાત એ છે કે મહિલાઓ કેટલી આવશે? કારણ કે ભાઈઓ તો અમે સતત જોઈ રહ્યા છે. કેટલું અનુમાન છે તમારું ને એક તૈયારી કેટલી ચાલી રહી છે? અમારી મહિલાઓની પણ ફૂલ તૈયારી છે કે બને એટલા પુરુષો કરતાં પણ મહિલા અધિક આવે એવું અમારું સમગ્ર આયોજન છે. અને હું કહું છું કે મહિલા આવશે, કેમ કે મહિલાઓ પર પણ અનેકવાર અત્યાચાર થયા છે, મહિલાઓને પણ માર્યા છે પોલીસ તંત્રએ. એટલે અમારી પાસે જે કોટડાની ઘટના આવી હતી એમાં તો મહિલાઓને બેરેમ મારવામાં આવ્યો હતો. ત્યારે તો એ ઘટના આટલી મોટી પણ નહોતી બની અને જસદણ જેટલા મને લાગે છે કદાચ ત્યાં એટલા જાગૃત લોકો પણ નહીં હોય, કારણ કે ઘટના તો બની હતી. પણ એ ઘટના પછી મારે તમારી પાસે એ પણ જાણવું છે કે કોળી સમાજમાં એવા મહિલા સંગઠનો કે મહિલા વિંગ્સ તૈયાર થઈ છે? હા, મહિલા વિંગ તૈયાર થયેલ છે ને ખૂબ અસંખ્ય મહિલાઓ છે. મને તો એવું છે કે મારા પુરુષો કરતાં પણ મહિલા અધિક આવશે, કારણ કે એને પણ આનો સામનો ઘણીવાર કરેલો છે. અને મહિલાઓ પર જેટલા અત્યાચાર થયા, લગભગ 35 થી 40% જો અમારી વસ્તી હોય અને A to Z સુધીના તમામ અત્યાચાર કોળી અને ઠાકોર સમાજ ઉપર થઈ રહ્યા છે. આનો ન્યાય અમને અત્યાર સુધી નથી મળ્યો. જો અમારા 42 ધારાસભ્ય, મંત્રી બધા હોય અમારા, છતાં અમને અન્યાય સહન કરવો પડે તો અમારા માટે એક શરમ જેવી વાત છે. અને એના માટે અમને લડવા સક્ષમ છીએ અને લડશું ચોક્કસપણે. તો આપણે જે લોકોની વાત કરતા હતા એ લોકો આપણી સાથે છે ને. જે અમારો જે સ્ટુડિયો છે એની એક મર્યાદા છે, પરંતુ લોકો તો એનાથી પણ વધુ અમારા આંગણે આજે પધાર્યા છે અને લોકો આવ્યા છે. અને એ લોકો પણ છે કે જે આમાં બોલતા હતા, પાયાથી બોલતા હતા, પરંતુ એક મેં તમને કહ્યું કે મર્યાદા છે એટલા માટે અમે એટલા લોકો બેસી શક્યા છીએ. પરંતુ એ લોકો સાથે પણ આપણે ભૂતકાળમાં વાત કરી છે ને હજુ કરતા રહીશું. આપનો અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં. સમગ્ર સ્થિતિને લઈ, ઘનશ્યામ રાજપરા હત્યા કેસને લઈને, પથ્થરમારાની ઘટનાને લઈને, ત્યારબાદ લોકો જામીન પર બહાર આવે તેને લઈને અને મહાસંમેલન લઈને આપ શું વિચારો છો? ધન્યવાદ.